જો કોઈ તમને પૂછે કે આખા જગતમાં સૌથી વધારે એવું સ્થળ કયું, સૌથી મહત્ત્વનું સ્થળ કયું, તો કોઈ એવો જવાબ આપશે કે જ્યાં સોનાની ખાણ હોય એ સૌથી અગત્યની જગ્યા. કોઈ કહેશે સૌથી વધારે જ્યાં ખનીજ હોય એવી જગ્યા. કોઈ એમ કહેશે કે જ્યાં પેટ્રોલિયમના ભંડારો હોય એવી જગ્યા. આમાંનો એકેય જવાબ સાચો નથી. સાચો જવાબ કયો છે? સૌથી વધારે મહત્ત્વપૂર્ણ જગ્યા કઈ છે? સૌથી પૂર્ણ મહત્ત્વની જગ્યા જે છે તે છે સ્મશાન, કબ્રસ્તાન. બહુ નવાઈની વાત લાગે છે ને, વિચિત્ર વાત લાગે છે ને, પણ આ વાત વિચિત્ર કે નવાઈ ભરેલી નથી, સાચી વાત છે. શા માટે આપણે એમ કહીએ છીએ? એટલા માટે એમ કહીએ છીએ કે આ સ્મશાન ઉર્ફે કબ્રસ્તાન એવી જગ્યાઓ છે કે જ્યાં માણસ સ્વાહા થઈ જાય છે, અગ્નિમાં બળીને ભડથું થઈ જાય છે, અથવા તો એ દટાઈ જાય છે જમીનમાં, પણ પોતાના કેટલાક લખવા ધારેલા નવલકથાના પ્લોટ છે એ રજૂ કર્યા વિના પોઢી જાય છે અથવા સમાપ્ત થઈ જાય છે. પોતે નવું જે સાહસ કરવા વિચાર્યું હોય છે, નવા ધંધાનું સાહસ, નવા કોઈક પણ પ્રકારના ઉદ્યોગનું સાહસ, એ પૂર્ણ કરતાં પહેલાં આજ કરીશું, કાલ કરીશું, પરમ દિવસ કરીશું, વિચાર કરતાં પોસ્ટપોનમેન્ટ કરતાં જીવે છે અને એ બધું રહી જાય છે અને એ એના મૃત્યુ સાથે દટાઈ જાય છે અથવા તો બળીને ભસ્મ થઈ જાય છે. તો આજે મારે તમને એક એવા પુસ્તકની વાત કરવી છે જેનું શીર્ષક છે ડાઈ એમ્પ્ટી. મરો ત્યારે ખાલી થઈને મરો, મરો ત્યારે ભરેલા જાઓ નહીં. તમારી પાસે જે ટેલેન્ટ છે, તમારી પાસે જે જીનિયસ છે, તમારી પાસે જે પ્રેરણાઓ છે, તમારી પાસે જે ક્ષમતાઓ છે, જે કંઈ શક્તિ છે, જે કંઈ પાવર છે, એ અભિવ્યક્ત કરી તેને ખર્ચીને આ જગતમાં એને રજૂ કરીને જાઓ, તમે ખાલી થઈને જાઓ. એટલે આ પુસ્તકના લેખક છે હેનરી ટોડ હેનરી નામના, અને એમણે પુસ્તકનું શીર્ષક આપ્યું છે ડાઈ એમ્પ્ટી. પેંગ્વિને આ પ્રસિદ્ધ કર્યું છે 2013ની સાલમાં. 240 પાનાનું આ પુસ્તક છે. તે તમને ખાસ પ્રકારની પ્રેરણા આપે છે. શેની પ્રેરણા આપે છે? તમારા મનમાં કોઈ અભિપ્રેરણા જાગે ત્યાંથી તેને કાર્યમાં મૂર્તિમંત કરવા સુધી, એને પહોંચાડવા સુધી તમારે તમારી શક્તિમત્તાને ભવિષ્ય માટે અકબંધ રાખવાને બદલે રોજબરોજ એનો ઉપયોગ કરતાં તમે શીખો. આપણો સ્વભાવ એવો છે, આપણી પ્રકૃતિ એવી છે, જિંદગી ઘણી મોટી છે, ઘણો સમય આપણી પાસે છે, કાળ નિરવધિ છે અને આપણી શક્તિઓ પણ ઘણી બધી છે. કરીશું સમય આવશે ત્યારે. આવું બધું કરીને આપણે જે છે તે તત્કાલ કરવાનું કામ હોય છે તે પણ કરતા નથી અને પોસ્ટપોનમેન્ટમાં રાખીએ છીએ. જે જીવન જીવીએ છીએ તે એડહોક જીવીએ છીએ. એટલા માટે રૂઢિપ્રયોગો ઊભા થયા છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ છીએ. તો આ મૂર્ખાઈ નહીં તો બીજું શું? ક્યારે કૂવો ખોદશો, ક્યારે પાણી કાઢશો, ક્યારે તમે આગને હોલવશો? જીવનમાં જરૂરિયાત એ છે કે તમે જે કંઈ સપનાઓ સેવ્યા હોય, જે કંઈ એષણાઓ તમારા મનમાં જાગી હોય, આકાંક્ષાઓ તમારા મનમાં તમે નક્કી કરી હોય, એને ફળીભૂત કરવા માટે થઈને તમે તત્પર થઈ જાઓ, તમે સક્રિય થઈ જાઓ અને એને માટે થઈને તમે યોગ્ય સમયની રાહ જોવાનું કામ ન કરો. તમે જ્યારે આ જગતમાંથી વિદાય થાવ ત્યારે તમને સંતોષ થવો જોઈએ કે મેં જતાં પહેલાં મારા જીવનમાં કરવા જેવું હતું જે કંઈ એ મેં પૂર્ણ કર્યું છે. જે જાણવા જેવું હતું તે જાણી લીધું છે. જે પામવા જેવું હતું તે પામી લીધું છે. તો ઇતિ કર્તવ્યતાનો ભાવ, કૃતકૃત્યતાનો ભાવ, પ્રાપ્યતાનો ભાવ, જ્ઞાતવ્યતાનો ભાવ, એવો સંતોષનો ભાવ લઈને આ જગતમાંથી જાઓ એ જરૂરી છે. તો આવું સમજાવવા માટે થઈને એમણે આપણને કહ્યું છે કે તમે તાત્કાલિક કામ શરૂ કરો. તમે જે એડોકિઝમ રાખો છો એ ખોટું છે. તમે પ્લાનિંગ સાથે કામ કરો. તો આ પુસ્તક એવું તમને નથી કહેતું. કહેવાનો એનો મતલબ એવો નથી કે તમે જીવનમાં વર્કોહોલિક થઈ જાઓ અને વર્કોહોલિક બનીને એટલું બધું કામ કરો, ઢોરની જેમ કામ કરો તમે, અને તમે હારીને થાકી જાઓ અને પછી મરો. એનો કહેવાનો મતલબ તો એ છે કે તમે મરો એ પહેલાં તમારા ઉત્તમ વિચારો અને પ્રયત્નો છે તેને શબ્દબદ્ધ કરો, તેને વચનબદ્ધ કરો, તેને કાર્યાન્વિત કરો, તેને મૂર્તિમંત કરો, જેથી તમે તમારું મૃત્યુ આવે ત્યારે તમને પસ્તાવો ન થાય કે આ કામ કરવું તો મારે, પણ આ કામ કરવાનું તો રહી ગયું.
આવું કેમ થતું હોય છે જીવનમાં? તો એના કારણોની ચર્ચા એ કહે છે કે સામાન્ય રીતે આપણે જીવનની અંદર બેપરવાહી, ઉદાસીનતા, ધ્યેય શૂન્યતા અને સગવડોમાં જ આપણે રાજતા જીવીએ છીએ. આ બધી બાબતો એવી છે જીવનમાં કે આપણને સ્થગિત કરી નાખે છે. જે સ્ટેગ્નન્સી આવી જાય છે જીવનમાં, આપણે જે ખરેખર ડાયનેમિક રહેવું જોઈએ એની જગ્યાએ સ્ટેગ્નન્ટ થઈ જાય છે. તેનું કારણ આ બધા હોય છે. ખરેખર તો આપણે આપણા પોતાના સ્વભાવને, આપણી પોતાની પ્રવૃત્તિને સતત વિચારતા રહેવું જોઈએ. આપણા પોતાના અંતરાત્મામાં આપણે ડિગિંગ, ઉત્ખનન કરતા જવું જોઈએ અને પછી એમાં આપણા વિચારને અંકુરિત કરવો જોઈએ. આપણા પ્લાનિંગને આપણે વિકસાવવું જોઈએ, એને ઉછેરવું જોઈએ અને પછી એને મૂર્તિમંત કરવા માટે ગાજી ગરજીને પણ આપણા કામમાં આપણે મક્કમ રીતે આગળ ધપવું જોઈએ અને એને ફળપ્રદ બનાવવું જોઈએ. એનો અર્થ એ થયો કે આપણી પાસે ઉદ્યમશીલતા હોવી જોઈએ. તો આ ઉદ્યમશીલતા એટલે કે સાચી ઉત્પાદકતા એ સતત પ્રયત્નો અને સ્વસ્વભાવ સભાનતાને અને કૌશલ્યોને સુધારતા રહેવાથી અને હેતુપૂર્ણ કામ કરતા રહેવાથી જ, તાકીદે કરતા રહેવાથી જ આપણી અંદર આવે છે. તો કેવી રીતે કામ કરવું જોઈએ? તો એનું માર્ગદર્શન પણ પુસ્તક આપે છે અને કહે છે તમારે 3 જ પગલાં ભરવાના હોય છે. કયા 3 પગલાં? તો કહે છે મેપિંગ, મેકિંગ અને મેસિંગ. એટલે કે સૌથી પહેલું તમે ધ્યેયનું આયોજન કરો, બીજું ખરેખર કામ કરવાનું શરૂ કરી દો અને ત્રીજું કામની ભીતરનું કામ એટલે જે નેટવર્કિંગ કરવાનું છે અને જે કૌશલ્યો છે તમારે વિકસાવવાના છે તે વિકસાવવાનું કામ કરો. અને આ 3નો સમન્વય કરીને તમે ચાલશો તો તમારું કામ હંમેશા સફળ જ થવાનું છે. તો કહેવાનો મતલબ એ છે કે આ પુસ્તક આ રીતે આપણને એક વેકઅપ કોલ આપે છે. તમે અત્યારે આળસમાં, નિદ્રામાં, એદીપણામાં, પ્રમાદીપણામાં જીવનને ગુમાવી રહ્યા છો, કરવાનું છે એ નથી કરી રહ્યા, તો તમે જાગો. તમે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છો, પૂરો સમય મેળવવાની પ્રતીક્ષામાં રહો છો, એ ખોટી વાત છે, અયોગ્ય વાત છે. એને બદલે તમે અર્થપૂર્ણ એવા વારસો ઊભા કરવા માટે સમયને અનુકૂળ કરો. સમય તમારી અનુકૂળતા છે, સમય અનુકૂળતા કરશે એમ વિચારવાને બદલે જીવનને સમયને માટે થઈને તમે અનુકૂળ કરો. તો તમારે 3 પ્રકારના કામ વચ્ચે છે તે સંતુલન કરવું પડશે. આપણે હંમેશા જીવતા 7 પ્રકારના પાપ રોજ કરતા હોઈએ છીએ. તો પહેલાં એને ઓળખો અને એવા પાપ છે તે આપણે ટાળવા જોઈએ. તમારો વિચાર અને તમારો જે ખ્યાલ છે એ બીજા સુધી પહોંચાડવા માટે તમારે અતિ આતુર થઈને પ્રયત્નો કરવા જોઈએ અને એ કરવા માટે તમારે વાતચીતના 5 વિસ્તારો છે તે વિકસાવવા જોઈએ, જેની અંદર હંમેશા સ્પષ્ટતા હોય, કેન્દ્રિતતા હોય અને જે વિશ્વાસમૂલક હોય. એવી વાત તમને આ પુસ્તક છે તે સમજાવે છે. તો આ 7 પાપ કયા છે અને આ 5 વાતચીતના વિસ્તારો કયા છે એ પણ તમને સમજાવે છે. આમ એટલા માટે એને બધું કહેવું પડ્યું છે કે આપણામાંના મોટાભાગના લોકો છે તે જે કામો કરવાના હોય છે તેને આવતીકાલ ઉપર, ભવિષ્ય ઉપર ટાળે છે. આ પુસ્તક એવા લોકો માટે લખાયું છે કે જેઓ આવું કરવા નથી માગતા. આપણને કયા પરિબળો છે તે નિષ્કર્મ બનાવી દે છે અને સ્થગિત કરી દે છે એનો પરિચય કરાવી, એનાથી મુક્ત થઈ આપણે કઈ રીતે સાચા અને મક્કમ માર્ગે આગળ વધવું એની રીતભાતો આ પુસ્તક છે તે આપણને શીખવે છે. તો સૌથી પહેલી વાત એ કરે છે, એવોઇડ ધ કમ્ફર્ટ ટ્રેપ. તમે જે કમ્ફર્ટ ઝોનમાં જીવી રહ્યા છો એ તમને મીડિયોક્રિટીમાં, સ્ટેગ્નેશનમાં અને રિગ્રેટમાં દોરી જાય છે. આ પુસ્તક તમને શીખવે છે કે આવા કમ્ફર્ટ ઝોનમાંથી મુક્ત થઈ જાઓ, એમાંથી બહાર આવો. બીજું 3 પાર્ટ ઓફ પ્રોસેસ, તમને 3 એવી પ્રોસેસ શીખડાવે છે. એક ફ્રેમવર્ક, એક્સવેટ કરો એટલે કે તમારો જુસ્સો શેમાં છે, તમારો રસ શેમાં છે, તમારી ઈચ્છા શેમાં છે એ તમે ઓળખો. બીજું કલ્ટિવેટ, એનો નિત્ય ઉછેર કરતા રહો, એનું પાલન પોષણ કરો. અને ત્રીજું રિઝોનેટ, એને અન્યને આપવાની શરૂઆત કરી દો. તો તમારી ખરેખરી શક્તિ શું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને માત્ર ડ્રાફ્ટિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરો. તમે ડ્રાઈવર છો, ડિફરેટર છો કે ડ્રીમર છો, આ તમે નક્કી કરો. જો તમે ડ્રાઈવર બનીને બેસી રહેશો તો યોગ્ય નથી. ડ્રીફર બનીને તમારે આ ત્રણેયનો સમન્વય કરવો પડશે. તો આ પુસ્તક આ રીતે આપણને ડેવલપર બનવા માટે થઈને, તાત્કાલિક આપણા કામો છે હાથ ધરવા માટે થઈને આપણને સમજાવે છે. આપણા સ્વપ્નો, આપણા મનોરથો, આપણી અભિપ્રેરણાઓ એની અગત્ય સમજાવે છે. કઈ રીતે અર્થપૂર્ણ
અને સાર્થક જીવન આપણે જીવવું જોઈએ. આપણને મળેલી જન્મજાત જે બક્ષિસો છે અને આપણે એનો વારસાનો ઉપયોગ કઈ રીતે કરી અને આપણા સમાજને આપવો જોઈએ. સમાજે આપણે જે કહીએ છીએ તે બનાવવા માટે થઈને ઘણો ફાળો આપ્યો હોય છે. હવે આપણે એનું વળતર વાળવાનું હોય છે કે સમાજને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ. તો એવું બધું કરવા માટેની પ્રેરણા આ પુસ્તક તમને આપે છે. આ પુસ્તક જરૂર વાંચજો. પુસ્તકનું શીર્ષક છે ડાઈ એમ્પ્ટી. મરો તે પહેલાં તમારી પાસે જે કંઈ છે, સપનાઓ છે, મનોરથો છે, એ બધા ફળીભૂત કરીને અહીંથી વિદાય થાવ. કૃતકૃત્યતાના ભાવ સાથે વિદાય થાવ.